ईश्वर सत्य है, सत्य ही शिव है, शिव ही सुंदर है। जागो देखो जीवन। शुभ दिन आयो आयो रे, सोने रो सूरज उग्यो आंगन में। शुभ दिन आयो आयो रे, सोने रो सूरज उग्यो आंगन में। अंदर से करती है सन्मान रे, शुभ दिन आयो आयो रे, सोने रो सूरज उग्यो आंगन में। शुभ दिन आयो आयो रे, सोने रो सूरज उग्यो आंगन में।
જેમનું નામ બોલાય તો એ બધા ઝડપથી જરા ઉપસ્થિત રહેવા માટે વિનંતી છે. હાજી. જોરદાર આપણે તાલીઓના ગડગડાટથી માન્ય ત્યારબાદ બીઆરસી કોર્ડિનેટર સાહેબ શ્રી બીઆરસી દાદા આશીષભાઈ પ્રજાપતિ સાહેબનું સ્વાગત માટે દિનેશભાઈ લિંબાચિયા અને રવિન્દ્રસિંહ પરમાર મુસીશ્રી વેરવાડા ને નંબર વિનંતી. પ્રાથમિક શિક્ષક વધી જ્યારે ઉપસ્થિત છે ત્યારે જેમનું નામ બોલાય એ ઝડપથી જરા પધારશો, કારણ કે બહુ એસએમસીના અધ્યક્ષ છે. આ સાહેબ શ્રી એસએમસી પણ એટલી સદ્ધર છે કે જ્યારે હું બીઆરસી હતો ત્યારે આ સ્ટેટ સુધી સાહેબ પહોંચાડેલી. આ એસએમસીને મનોજ અગ્રવાલ સાહેબ એસપીડી સાહેબના સમક્ષ આ શામજીભાઈ સાહેબના રજીસ્ટર સંખ્યા ગણો, શાળાની કોઈ પણ માહિતી ગણો, ગામની સુવિધા ગણો, તો શિક્ષણની બાબતની તમામ બાબતોનો ઇન્ટરવ્યૂ થયેલો. એટલે જોરદાર આપણે તાળીઓના ગડગડાટથી મહેમાનશ્રીને વધારે. એના પછી તૈયાર રહેશે અર્જુનજી વનાજી ઉમરિયા સરપંચ શ્રી બળવંતપુરા, એમનું સ્વાગત ડાયાભાઈ. એમનું સ્વાગત માટે તૈયબભાઈ શિક્ષક શ્રી પુંસારી શિક્ષક શ્રી પુંજપુરની વિનંતી કરું છું. જહીનભાઈ ઉમતિયા સાહેબ શ્રી ગેલોત હંસાવા, જેમનું ત્યારબાદ સનાભાઈ મોદી સાહેબનું સ્વાગત સોમજીભાઈ કરશે. पर થઈ રહ્યું છે કે જાને બે ચલા था कौन सी मंजिल पे, जाने बे चला था कौन सी मंजिल पे, लोग आते गए आते गए आते गए और कारवा बनता गया. કેટલા સંબંધો 35 વર્ષના સમયકાળમાં એમણે વિકસાવ્યા છે. અહીંયા ચર્ચા થઈ તો કહ્યું કે આ ગામની અંદર લગભગ 70 જેટલા કર્મચારીઓ છે. કદાચ હું માનું ત્યાં સુધી એ 70 પૈકી 50 કર્મચારીઓ તો એમના હાથ નીચેથી પસાર થયેલા જ વિદ્યાર્થીઓ હશે, અને બીજા 4-5 સ્ટુડન્ટ કે જે અત્યારે મેડિકલ લાઈનમાં છે એ પણ રહીમ ચાચાના આ શૈક્ષણિક યજ્ઞનું પરિણામ છે. એટલે એમણે વર્ષો સુધી જે એમના શિક્ષણના જે સંસ્કારો છે એમના સમાજ માટે, વિદ્યાર્થીઓ માટે, ગામ માટે અને આ વિસ્તાર માટે આપ્યા છે. ખૂબ જ આનંદની વાત છે. પણ આજે એ સરકારના ધારાધોરણ મુજબ વય નિવૃત્ત થઈ રહ્યા છે. 58 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. પણ એમનું જે સ્વાસ્થ્ય છે એ જોઈને એમ લાગે કે હજુ કદાચ એકાદ દાયકો આપેલો હોત તો એ શિક્ષણની ધુરા સંભાળત. પણ આજે નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે સુખ અને દુઃખની બંનેની ઝાંખી થાય છે આપણને. આવતીકાલ એમના માટે શિક્ષણથી અલગ હશે કે જે આવનારા સમયની અંદર એ એના સમાજ માટે, એના પરિવાર માટે, એમના કુટુંબ માટે, એમના ગામ માટે, એમના રાષ્ટ્ર માટે એ એમની જે કંઈ સેવાઓ છે એ આવનારા સમયની અંદર આપે અને
એમનું નિવૃત્તિનું જે જીવન છે એ ખૂબ જ આનંદિત રીતે જાય, એમનું શરીરનું જે સ્વાસ્થ્ય છે એ ખૂબ જ સારું રહે, એ જ અભ્યર્થના સાથે મારી વાતને અહીંયા વિરામ આપું છું. ભારત માતા કી જય. પુંજપુર ગામે આપણી વચ્ચેથી વય નિવૃત્ત થઈ રહેલા રહીમભાઈ સાહેબ, એમના નિવૃત્તિ પ્રસંગની અંદર આજે ઉપસ્થિત આપણા જિલ્લા શિક્ષણ અધિકારી ડૉક્ટર વિનોદભાઈ સાહેબ, તેમજ અમારા ટીપીઓ સાહેબ ગુર્જર સાહેબ, અનિલભાઈ, પછી સરપંચશ્રી, બીઆરસી સીઆરશ્રી, પછી શામળભાઈ. આમ તો વય નિવૃત્તિ એટલે શબ્દ કેવો લાગે, નિવૃત્ત થઈ રહેલા એ આપણી વચ્ચે વય નિવૃત્ત. આજે એવું લાગે ને કે આમ સુનસામ ગામ છે, કોઈ પણ ની વિદાય હોય, જાણે દીકરીની વિદાય હોય કે પછી બઢતી હોય, બદલી હોય કે વય નિવૃત્તિ હોય, વિદાય હર હંમેશ દારૂણ વસમી હોય છે. આપણી વચ્ચેથી રહીમભાઈ આજે 35 વર્ષ અહીંયા આ શાળાની અંદર સેવા આપી. પુંજપુર ગામમાં ઘણા વિદ્યાર્થીઓ એમની હાથ નીચેથી તૈયાર થયા છે, અને રહીમભાઈને આમ એવું લાગતું છે કે હજી સુધી 1-2 મહિના સેવા આપી હોત તો સારું હતું. 6 મહિના આપી હોય ને તો એમ લાગે કે આપણું ઘર છે. અને આ તો 35 વર્ષ, દરેકની કુંડળી એમની પાસે હોય 35 વર્ષ. એટલે આ ભાઈ કેવા છે, આમ આ ભાઈનું ચોડ બધું આમ સિસ્ટમથી, આ ભાઈ કયો તકલીફ કરશે, આમના વિદ્યાર્થીને કેવો ભણાવો. પહેલાં તો ખબર હે ને વિદ્યાર્થીને કેટલી આમ માર પડતી. આપણે બધા તૈયાર થયેલા હોય, અત્યારે આમ છોકરાને કેટલી એમના જે વાલી હોય બધું છૂટી જ આપેલી છે, તમે તને હાથ પગ બજ નથી, અમે કંઈ નહીં કહીએ. પણ એ વિદ્યાર્થી તૈયાર જ હતો. અત્યારે તો આપણા વિદ્યાર્થીને જો થોડું લાગી ગયું હોય તો શિક્ષકનું આઈ બને. એટલે હવે એમ ખરેખર સાહેબ આપણી વચ્ચેથી આજે જઈ રહ્યા, સાહેબ આમંત્રણ પત્રિકા આપવા, હું સાહેબ મને યાદ કરાવજો અગાઉના દિવસે. તો આજે જ્યારે યાદ કરાવ્યા ત્યારે પ્રોગ્રામ તો અંબાજીનો જ હતો, પણ હું તો સાહેબ 10 મિનિટ આપી શકીશ, પણ થઈ ગયો સમય વધારે. એટલે પણ ના, સાહેબના ત્યાં હું જવું જ પડશે. એક શિક્ષકની વિદાય હોય તો જે 35 વર્ષ અહીંયા આપ્યો એમને સમય, તો અમારે એક અડધો કલાક તો આપવો જ જોઈએ. ખરેખર એમનું પાછળનું જીવન દીર્ઘાયુ આયુષ્ય બક્ષે, ભગવાનને પ્રાર્થના કરીએ એમનું શરીર તંદુરસ્ત રહે. એમનો પરિવાર, એમના પરિવારને એમને 35 વર્ષ સાચવ્યા, હવે એમનો પરિવાર હવે એમને સાચવશે એ ભગવાનને પ્રાર્થના કરીએ. દરેક ભારત માતા કો જય. ભારત માતા.